છે ને મને આમ કંઈક અલગ અલગ ફિલિંગ આવે છે, કારણ કે આજ તો મને કોક જોવા આવે છે અને હું કેવી લાગુ છું તમે બધાય કયો જોઈ કેવી લાગુ છું હે? તમે બધા મને અત્યારે તો જવાબ નહીં દો. એક કામ કરો, હું છે ને મારા કાકીને બોલાવું. કાકી, કાકી, આમ જોવો તો હું કેવી લાગુ છું. અહીંયા આવો જલ્દી. એ આવી લાવ જોઈ લે, મારી કિશોરી તો અસલ સોનાક્ષી જેવી લાગે છે, સોનાક્ષી જેવી. સોનાક્ષી સિન્હા જેવી જ લાગુ છું ને? હા હો. ઓ કાકી, હું તમને શું કહું છું, જો મને અત્યાર સુધી કેટલા બધા છોકરા જોવા આવ્યા, પણ મને છે ને એકેય ન ગમ્યા. અને આજ તો હું સોનાક્ષી જેવી લાગુ છું ને, તો માને છે ને અક્ષય કુમાર જેવો રાવડી રાઠોડ જોવા આવે ને તો જ હા પાડવી છો મારે તો બસ. પણ જો રાવડી રાઠોડ કરતાય તને આજ એક સુપરસ્ટાર જોવા આવે છે. જો તને ઈ પસંદ પડી જાય ને તો હું તારા જલ્દીથી જલ્દી હાથ પીળા કરી દઉં અને જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. ઈ વાત સાચી. ભલે ને અક્ષય કુમાર જેવો રાવડી રાઠોડ ન હોય, પણ સુપરસ્ટાર તો છે ને. હા તો કાંઈ વાંધો નહીં, એને આવા દ્યો, આજ તો હા પાડી જ દેવી છે. હવે જો તને ઈ જોવા આવે ને તો હરખી રીતે વાતચીત કરી લેજે હો. હા. એ હા ખોલું ખોલું. આવો આવો આવો. કિશોરી રે કિશોરી, આવ્યો તારો ચકો તારું દિલ જીતવા. હવે તમે વાતચીત કરો કે હું હમણાં આવું છું. શું ચા પીશો કે કોફી? बंदा नहीं तो चाय पीते हैं और नहीं तो कॉफी पीते हैं. बंदा तो सिर्फ रात को पीते हैं. હે, તમે દારૂ પીવો છો? जिंदगी ये सफर ये सुहाना यहाँ कल क्या हो किसने जाना. અચ્છા અચ્છા. ये सब छोड़ो. ये अनाड़ी आपको पसंद आया क्या? તમે ઉંમરમાં થોડાક મોટા છો, તમે કાળા પણ છો, પણ તમે ઉપાધિ કરો માં, તમે સુપરસ્ટાર તો છો ને, એટલે હું લગ્ન કરવા તૈયાર છું. खामोश. अभी हमने हाँ नहीं की है. તો હું તમને નથી ગમતી? તું મને ગમત ખરા, પણ હું મારા ભાઈબંધ મારો ભેરુ ભાવેશ ભગેડી એને પૂછ્યા વગર એક ડગલું આગળ નથી વધતો. ભાવેશ ભગેડી આવું ના હોય. એ દાંતની કાઢ. એ ભાવેશ ભગેડી રાવડી રાઠોડ જેવો એંગ્રી મેન છે. રાવડી રાઠોડ જેવો? હા. તું ઊભી રહે, હું હમણાં લઈને આને આવું. વાવ, રાવડી રાઠોડ જેવો એંગ્રી યંગ મેન. તો આ ભગેડી શું ચીજ છે, મારે જોવું જ પડશે હો. એલા ભગેડી, એ ભગેડી, ક્યાં ગયો આ ભગેડી? એને ખૂણામાં ઊભું રહેવાનું કીધું ને ક્યાં ગયો? એ ભગેડી, શું એલા રાયડો રાયડ જેવો ચકા? અરે તને મેં એમ કીધું તું અહીંયા ઊભો રહેજે. અરે ભલા મણા, અહીંયા કેમ ઊભું રહેવું? હું છું. અહીંયા મારી માથે જીવ ઉપર જોખમ હતું. અરે એવું હું છું ભલા મણા. અરે ઉઘરાણી વાળા ઢોકા લઈને આવ્યા હતા, હમણાં મને પાડી દે એટલે હું આડા હવળો થઈ ગયો તો. હવે ધોકા ફોકા છોડ. અંદર ઉજો ને સોનાક્ષી સિન્હા જેવી એક છોકરી જોઈ છે ભલા મણા. શું વાત કરો? હા ભલા ભગેડી, હા. તો ચક્કા તે હા પાડી? એ ભગેડી, તારા વગર હું એક પાણીનું ટીપું ન પીઉં તો એ છોકરીને હું થોડી હા પાડું. તું અંદર હાલ. જો તને ગમે તો આમ જો ભગેડી, હું આજ કરું કંકુ ના. હાલ ચક્કા હાલ. વાહ, આ તો અસલ રાવડી રાઠોડ જેવો જ છે હો.
શું લેશો તમે, ચા કે કોફી? અમે જી લઈ ને હા એ તમારી પાસે નહીં હોય. કેમ? હું 4 ભાઈ બીડી પીઉં છું. હે તમારી પાસે હાદી દોરાવાળી લાલ? ના એવી તો નથી. આ મારો ભાઈબંધ તારું ઇન્ટરવ્યુ લે. જો તું એમાં પાસ થઈ ગઈ તો આ ચકો તારો ને તું કિશોરી આ ચકા. હા તો વાંધો નહીં, તમે ઇન્ટરવ્યુ લઈ લ્યો. કઈ વાંધો નથી ને? ના ના ના, તમે અત્યારે એકલા રહ્યો હો? હું આમ તો એકલી જ છું. મારા મમ્મી પપ્પા નથી. કેમાં ગયા? ઈ તો સ્વર્ગવાસ થઈ ગયા. કે ઘરે નીકળી ગયા? એટલે હે ને હું અત્યારે મારા કાકી ભેગી રહું છું. પ્રશ્ન નંબર 2. તમારી લોબી શું છે? હે? એ મુરા લોબી નહીં હોબી. ભાઈ તું તો ઘડીક વાર ગારાઈ ખીલા. એ લોબી હોબી બધું હરખું જ કહેવાય. મને મારી રીતે પૂછવા દે, નકરા હોઠ લાલ કર નહીં થાય. કે રાત પણ જલ્દી એવું પૂછ ને મારું ગોઠવાય જાય. ઉપાધિ નહીં દે. હું હો ને ભાઈ કોઈ વસ્તુ તારું નહીં ઘટે. કાંઈ નહીં. જારે પણ ભગેડી તારા ભેગો હે ને તારે પણ તારી જિંદગીમાં કાંઈ નહીં ઘટવા દો. જલ્દી પૂછ કરો કંકુ ના આગળ. મારી હોબી હસવું અને બધાયને હસાવવા, ઈ મારી હોબી. વાહ 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 વાહ. પણ હું તમને શું કહું, હા આ તમારું નામ કેમ આમ ધમધડા વિનાનું છે, નેઠા વિનાનું? કેમ? કિશોરી. તમારું નામ જેમ ભગેડી એમ મારું નામ કિશોરી. એમ તો હું કઈ જેવી તેવી નથી હો. તો તમને રાંધતા આવડે હે? અત્યારે તો મને રસોઈ કરતા નથી આવડતું, હા પણ હું લગ્ન કરીશ ને હા. પછી મારા ઘરવાળા પાસે શીખી લઈશ. આ ઈ કાંઈ વાંધો નહીં, હાલો ઘરવાળા પાસે શીખી લેવો. હા તો ઘરના કામ આવડે હે? અત્યારે તો હું જોબ કરું છું. જોર કરો હો. હે? જોર કરો બેઠા બેઠા. જોર નહીં, કઈ? જોબ એટલે નોકરી કરું છું. નોકરી હા. એટલે મેં કામવાળી બાઈ રાખી છે, પણ હું લગ્ન કરીશ ને પછી ઘરવાળો આવી જાય ને એટલે કામવાળી બાઈને છૂટી કરી દઈશ. તો તમને આવડે હે હું? મને કટરીનાની જેમ એક્ટિંગ કરતા આવડે છે, સોનાક્ષીની જેમ ડાન્સ કરતા આવડે છે, માધુરીની જેમ ધક કરતા આવડે છે અને રેખાની જેમ રોતા આવડે છે અને કિશોરીની જેમ હસાવતા આવડે છે. તો તમારા સપનાનો રાજકુમાર કેના જેવો હોવો જોઈએ? કહી દઉં? કહી દો. કહું? હવે ફાટો ને મોઢામાંથી. તમારા જેવો. હે? એ કેશુડી મેન વરરાજ હતો હું છું. આ તો મારો અણવર છે. મેનુ તો હું છું. આ તો ખાલી સ્ટાર્ટર છે સબમર્સિબલ મોટરનો. ઈ ગમે ઈ હોય, હું તો છે ને આની ઉપર જ ફિદા થઈ ગઈ. પણ શું થયું ભલામણા? મારો દિલ તૂટી ગયો. એ ભલામણા હાલો જા દર્દી પાસે હંતાઈ રે. આ દિલ હવે દર્દી પાસે નો હંતાવાય. અરે ભલામણા ઉપાધિ નો કર. હું તારો ભાઈબંધ છું. મારા જીવ કરતા વધારે તું મને વાલો હો. શું હું ભાઈબંધીમાં જિંદગીમાં તારી હારે દગો નહીં કરું. આ છોકરીને ભલે હું ગમતો હોય પણ મારી હારે નહીં મેળાવે. ઉપાધિ નો કર. તમારા બેની જોડી હું જમાવીને જ રહીશ. એ તમે કોણ વાળી જોડી જમાવા વાળા? મારા મનની માલિક હું છું. મારી યારે કોણ સારું લાગશે ઈ મારે જોવાનું છે. અને હા, તમારા સિવાય તો હું કોઈ યાર હવે લગ્ન કરીશ જ નહીં. કુંવારી રહીશ પણ કોઈ સાથે લગ્ન નહીં કરું. એ તો રે જિંદગી આખી કુંવારી. હાલ છતાં ઉભો રે. જે નસીબદાર હોય ને એને જ આવી છોકરી મળે. દીવો લઈને ગામમાં ગોતવા જાય ને તો આવી છોકરી નહીં મળે. પણ છતાં જરાક વાતને વિચાર. આપણે તારું જોવા આવ્યા હતા, તારું કરવા આવ્યા હતા. તે તારી દોસ્તી નિભાવે. હવે આ છકો મારી દોસ્તી નિભાવું. કાંઈ ભૂલ્યા વગર આ જો પાડી દે હા અને કર કંકુના. જોયું મિત્રો, મારું દિલ ભલે તૂટી ગયું પણ મેં આ ભગેડી અને આ કિશોરીની જોડી જમાવી દીધી. હવે હું એટલે કે ચકો હાલ્યો મારી ચકોડીને ગોતવા. અને હા, આ વિડિયો લાઈક કરો અને શેર કરો. અને હા, અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને